સુરતમાં પરિણીતાના મોત અંગે મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કર્યાનું ખુલ્યું છે। અમરોલીના છાપરા ભાઠા વિસ્તારમાં હત્યા થઈ હતી। 3 દિવસ પહેલા પતિ સાથે પત્ની રાજસ્થાનથી સુરત આવી હતી। બાથરૂમમાં પડી ગઈ હોવાથી મોત થયું હોવાનું પતિનું રટણ છે। પૂછપરછમાં પતિએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું છે અને ઝઘડા બાદ હત્યા કર્યાની કબૂલાત કરી છે। પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ એમ। તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગળું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવાલ સાથે અથડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ। સુરતના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનના અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પતિને પત્ની જોડે અનબંધ હોવાથી પત્ની લાંબા સમયથી પોતાના પિયર રાજસ્થાન રહેતી હતી, પણ 3 દિવસ પહેલાં જ પતિ પત્નીને રાજસ્થાનથી લઈ આવ્યો હતો અને અચાનક જ ઘરમાં પડી જતા મોત થયા હોવાની વાત સામે આવી હતી। જો કે પતિ દ્વારા પોલીસને અને મહિલાના પિયર પક્ષને જાણ કરી હતી। તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને પીએમ માટે બોડી ખસેડવામાં આવી હતી। ત્યાં આગળ આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી। જો કે પોલીસે પતિની પૂછપરછ કરતાં પતિ તૂટી ગયો હતો અને પત્ની બાથરૂમમાં પડી ગયા હોવાનું તરખટ કર્યું હતું। જો કે પત્નીની બોર્ડર પદાર્થ મારી તેને હત્યા કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે। ખાસ કરીને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી જે ઝઘડો ચાલી રહ્યો હતો તેને લઈને જે પિયરમાં રહેતી હતી તેનાથી કંટાળી પતિ દ્વારા હત્યા કરવામાં આવ્યા હોવાનો ખુલાસો પતિએ કર્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ભાજપ નેતા જયરાજસિંહ પરમારના કોંગ્રેસ પર આકરા પ્રહાર। કોંગ્રેસમાં 11 જમાઈ છે। કાર્યકર્તાઓના ખભા પર બેસી કોંગ્રેસના નેતાઓ કરે છે તાગડધીના અને લોકસભા ચૂંટણી હારે તો વિધાનસભા લડે, ફરી લોકસભા લડશે તો મુજ વીતી તું જ વીતશે, ધીરી રે બાપુડિયા। જયરાજસિંહના આ વાર છે। શક્તિસિંહને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘેરી લીધા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવા ખુલ્લી ઓફર પણ કરી છે। તો હજુ ત્યાં બેઠા છે એ ખોટા બેઠા છે અને હજુ મોડું નથી થયું, મોદી સાહેબના યજ્ઞમાં જોડાઈ જાઓ તેવી વાત કરી છે। જે 3 પાનાના પત્રમાં જે મુદ્દો લઈને નીકળ્યા હતા તમામ નેતાઓ એ જ વાત કરે છે। કોંગ્રેસમાં 11 જમાઈ છે, 11। આપના માધ્યમથી આ 18ના માધ્યમથી કહેજો કોંગ્રેસમાં 11 જમાઈ છે। કોંગ્રેસની અંદર આજે પણ જે કાર્યકર્તા ખૂણામાં બેઠો છે, સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે, એને ખબર નથી કે તમારા ખભા ઉપર બેસીને આ કોંગ્રેસના નેતાઓ તાગડધીન ના કરે છે। 11 જમાઈઓ એવા છે કે લોકસભા હારે એટલે વિધાનસભા લડે, વિધાનસભા હારે એટલે પાછા લોકસભા લડે, પાછા લોકસભા હારે એટલે વિધાનસભા। આજ અર્જુનભાઈ તમને મનાવવા માટે ફોન કર્યો હતો, એનો પણ હું પણ સાક્ષી છું। અર્જુનભાઈ તમને મનાવતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં ના જવું જોઈએ અને એ જ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે। અર્જુનભાઈ મને અનેક પ્રયત્નો કર્યા હતા। અર્જુનભાઈએ મને પાછા લેવા માટે 50 ફોન કર્યા હતા। લાલાભાઈ વેસ્ટેન્ડ સુધી મને રૂબરૂ મોકલ્યા હતા, પણ એમની વાત આ જ હતી, મને ખબર હતી કે ધીરી રે બાપુડિયા, મુજ વીતી તું જ વીતશે, ધીરી રે બાપુડિયા, આ વાત આવવાની જ છે અને એટલા માટે આવવાની છે દેરાએ દુરસ્ત થાય જે હાઈકમાન્ડ અને પીસીસી પ્રદેશ કમિટી આ બંને વચ્ચેની જે ગેપ છે એ હાઈકમાન્ડ પાસે એનું પોતાનું નોલેજ નથી। રાહુલ ગાંધીની આજુબાજુ લેપટોપિયાનું ટોળું છે, ઓક્સફર્ડમાં ભણેલા લોકો, લીમડા પીંપળાનો જેને તફાવત ખબર નથી એવા લોકો અહીંયા સલાહ આપે છે। પેલા જરા એવું હતું કે જગદીશ ઠાકોર બરાબર નથી, તમે જ્યારે નીકળ્યા ત્યારે જગદીશ ઠાકોર ઉપર સવાલ હતા, તો હવે શક્તિસિંહ ગોહિલ ઉપર સવાલ ઉઠશે કે પ્રદેશના પ્રમુખ એની જવાબદારી બનશે ને? જો હવે તો મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ જફર કોણ થવાનો છે એની હરીફાઈ છે। આમાં જગદીશભાઈ કે ભરતસિંહ કે શક્તિસિંહ મુદ્દો જ નથી। આદરણીય શક્તિસિંહ માટે તો મને ખૂબ માન છે, મારા મોટા ભાઈ છે, બરાબર, પણ એમને જ કોંગ્રેસ પાર્ટીમાં ઘરી લીધા છે। આજે કમલમમાંથી આ સંદેશો કોંગ્રેસમાં રહેલા કાર્યકર્તાને લેવાનો જરૂર છે કે હજુ ત્યાં બેઠા છે ખોટા બેઠા છે, હજુ મોડું નહીં થાય, આવી જાઓ, જોડાઈ જાઓ આ યજ્ઞમાં, મોદી સાહેબના યજ્ઞમાં। હજુ મોડું નથી થયું એટલે કહું છું કે કોંગ્રેસમાં જે 11 જમાઈ છે એની એટલે જ વાત કરી। તમે જે વ્યક્તિને ટિકિટ આપો એને તમે આખું સંગઠન સરેન્ડર કરી દો, તમે નગરપાલિકાના મેન્ડેટ કોરા આપો, તમે તાલુકા પંચાયતના મેન્ડેટ કોરા આપો અને પછી એક નેતા જાય એટલે આખી ભેખડ ધસી પડે। એનું કારણ પણ આ જ છે।